कलियुग के महापतित निस्तर थे। जो विठ्ठलनाथ जी फरीથી પ્રગટ ન થતા હો તો આજે ઘોર કલિયુગના જે જીવો છે એ કેવી રીતે પતિત જીવો પોતાનો નિસ્તરણ કરી શકશે। સેવા રીત પ્રીત વ્રજજનકી સી મુક્તે વિસ્તરતે। જેમને પ્રગટ થઈને સેવા રૂપી જે રીત જે છે અને જે બ્રજ ભક્તોની જે બ્રજજનોની જે પ્રીત છે એ શ્રીમુક્તિ કોણ वर्णन करतो। श्री विठ्ठल नाम अमृत जन लीनो रसना सरस सफलते। कीरत विशद सुनी जिन श्रवणन विषय विष परिहरते। गोविंद बन दर्शन जन पायो उमंग उमंग रस भरते। एवी रीते श्री विठ्ठलेश प्रभुना चरण पुष्टि मार्ग में हीन सेवी हीन जीवो छे એટલે એમની શરણમાં જે પોતે લેખન લઈને એમને શ્રી નંદનંદનની પ્રાપ્તિ જે કરાવે છે એવા અદેય દાન દક્ષ એવા અદેય દાન જે દાન દેવાનું નથી એ પણ એમને કુપાત્રને પણ જે દાન પોતે આપે છે એવા અદેય દાન દક્ષ જે છે એ શ્રી દેવકી નંદનજી દાસ ભાવથી એમનું અહર્નિશ પોતે બંધન કરી રહ્યા છે। આજે રઘુનાથજી જે છે એ શ્રી વિઠ્ઠલેશ પ્રભુના આત્મા છે એટલે પાંચમા લાલજી છે અને પાંચમા લાલજી હોવાથી પુત્ર જે હોય છે એને પિતાનું સ્વરૂપ માનવામાં આવે છે। शास्त्र में पुत्र ने पितानो स्वरूप मानवामां आवे छे। ए न्याय थी आत्म शब्द अहींया जे वर्णन करेलुं छे एटले आत्म शब्द अहींया श्री देवकी नंदन जे अहींया जे सूचित करे छे के विठ्ठलेश प्रभु जे छे ए विठ्ठलेश प्रभु चरणनी जे लीला जे छे एवं एमना गुणों जे छे ए रघुनाथ जी में पण एमना समान छे। जेवी रीते विठ्ठलेश प्रभु में एमना गुण लीला छे एवी रीते रघुनाथ जी ना स्वरूप में पण एमनो गुण अने लीला ए समान रहेली छे। श्री विठ्ठल श्री वल्लभ श्री विठ्ठल श्री गोपीनाथ एवी रीते देवकी नंदन जी पर श्री रघुनाथ ये सभी एक स्वरूप छे एमां आज्ञा करे छे। रूप एक ते भिन्न थई विस्तरे। गोपालदास जी नवा ख्याल में वर्णन करे छे के रूप तो पोतानुं एक छे पण ते रूप ने भिन्न भिन्न थईने एटले बीजी बीजी प्रकारे विस्तरे एने थईने आपणे विस्तार करे छे। आ न्याय थी ग्रंथनायक जे छे अने ग्रंथकार जे छे ए वास्तव में बे एक ही रूप छे। ग्रंथनायक कौन छे? विठ्ठलेश प्रभु छे अने ग्रंथकार कौन छे? श्री रघुनाथ जी छे। ए बे एक ज स्वरूप छे। सदानंद जी ना अंदर पधारीने विठ्ठलेश प्रभु ज पोताना स्वरूपनुं वर्णन करे छे। जीवी रीते महाप्रभु जी शोधनी जी ना अंदर पोताना स्वरूपनुं वर्णन पोताना मुखते ज करे छे। आयो ना जेवी रीते श्रीमद भागवत ना अंदर सुखदेव जी ना अंदर विराजीने श्री कृष्ण परब्रह्म पोते ज श्रीमद भागवत नुं वर्णन करे छे। आयो ना सुखदेव जी नथी करता। सुखदेव तो निमित्त मात्र छे। पोते ज पोतानी लीलानुं पोते वर्णन करे छे। एवी ज रीते अहींया पण रघुनाथ जी ना अंदर पोते विराजीने पोतानी लीलानो पोताना स्वरूपनुं पोतानो गुणनो पोते ज आ वर्णन करे छे। हवे अहींया आपणे विचार करीए के
तथा विविध वृजजनाः ताप तप्यमाना अनेक जन्म परिभ्रांता खिल जीवोद्धारते धाराते सुगमा पाय रूपम। અહીંયા આપ આજ્ઞા કરે છે श्री विठ्ठलेशाष्टोत्तर शतनाम रत्न स्तोत्रम निरूपयन्त प्रथमतः तान्येव हि आश्रयमाणा यन्नामेति मंगल माचरन्ति। અહીંયા આજ્ઞા કરે છે કે અથવા એટલે હવે વિવિધ વૃજજન તાપ એટલે વિવિધ જે તાપ જે છે એ વિવિધ તાપથી તપ્યમાન તપેલા જે જીવ વિવિધ તાપથી તરેલા જીવો એટલે અનેક જન્મ પરિભ્રાંતા આપ આજ્ઞા કરે છે કે તે અનેક જન્મો તે જે ભટકે છે કે જેમને અનેક જન્મો થઈ ગયા અને તે વિવિધ તાપથી જે તૃપ્ત થઈને તપ્યમાન એટલે તપાયેલા હોવાથી જે ભટકે છે એવા અખિલ જીવોદ્ધાર એવા સર્વ જીવોના ઉદ્ધારને કરનારા અતિ સુગમોપાય રૂપમ અત્યંત જે સરળ જે ઉપાય રૂપ શ્રી વિઠ્ઠલેશાત્મજ શ્રી વિઠ્ઠલેશા અષ્ટોત્તર શતનામ રત્ન સ્તોત્રમ શ્રી વિઠ્ઠલેશના 108 જે નામ જે છે તે નામરૂપ રત્નોનો સ્તોત્ર છે। અહીંયા નામને રત્નોની ઉપમા આપવામાં આવે છે કે એક એક જે નામ જે છે એ રત્ન રૂપે છે, રત્નના સમાન છે। જેવી રીતે રત્નની કોઈ કિંમત હોતી નથી, રત્નકાર જે છે એ પોતાના વિચાર અનુસાર એની કિંમત કરે છે, એવી જ રીતે આ જે નામ જે છે એનો રત્નરૂપ આપ વર્ણન કરે છે। અને એ રત્નરૂપ જે નામો છે એમાં પ્રથમ પ્રારંભમાં આપ આજ્ઞા કરે છે કે આશ્રય એમનો જો આશ્રય કરનારા જે છે એના નામથી જે પ્રારંભ થયેલો જે શ્લોક જે છે એ મંગલાચરણ જે છે એ મંગલાચરણ આપ અહીંયા આજ્ઞા કરે છે। અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે શ્રી દેવકીનંદનજી જે છે આ શ્લોકમાં મંગલાચરણ કરીને અને એ વાતનું વિવરણ કરીને આપ આરંભ અથવા પદથી અહીંયા કરે છે। શ્રી રામરત્ન સ્તોત્ર જે છે એની રચના કયા હેતુથી કરી છે તો એનું તમે એ સમજો કે આજે રામરત્ન સ્તોત્રની રચના જે કરવામાં આવે છે એ કયા હેતુથી રચના કરી છે, એમાં કારણ શું છે કે જીવો જે છે કે જીવો અનેક જન્મોથી ભટકી રહ્યા છે અને અનેક પ્રકારના પાપો કરીને એ ત્યાંથી તપેલા છે। એ પાપોને ખાપોના જે તાપ જે છે એ તાપથી પોતે ત્રસ્ત છે, એમાંથી છૂટવા માટે એટલે એ તાપથી કેવી રીતે મુક્ત થયા એને છૂટવા માટે આ નામરત્નાક્ષર સ્તોત્રનો એક પ્રયાસ છે। એ પ્રયાસ હોવા છતાં પણ પાપોથી નિવૃત્તિ જીવની હોતી નથી।
એમાં વધતા જ જાય છે અને એને ભોગવવાને માટે અનેક યોનિઓ જીવને લેવી પડે છે અને એમાં અનેક જન્મો એના થાય છે. એવી રીતે ભવસાગરમાં ભટકતા ભટકતા એ જે જીવો જે છે એ અનેક દુષ્ટ હીન પાપી જીવોના ઉદ્ધારના માટે અને એ આચરણ એમનાથી થઈ શકે એવા અત્યંત જે સરળ જે માર્ગ જે છે એ કોઈને ખબર નથી કે એ પાપોથી મુક્ત થવાને માટે એવો સરળ માર્ગ કયો છે એ કોઈને ખબર પડતી નથી. જ્ઞાન માર્ગ કર્મ માર્ગ દ્વારા તમે જે છે પવિત્ર જીવો જે છે એનો ઉદ્ધાર થયો છે. પરંતુ જે અજ્ઞાની છે, જ્ઞાની છે, અજ્ઞાની છે, બ્રાહ્મણ છે, શૂદ્ર છે, પુરુષ છે, સ્ત્રી છે, રાજા છે, રંક છે, એવા પવિત્ર જે પાપીઓ જે છે એને ભેદીને વિના સર્વ જીવોનો અત્યંત સરળતાથી જે ઉદ્ધાર કરવામાં આવ્યો છે એ એવો માર્ગ કયો છે? અવતાર જે દશા જે છે પ્રભુનું પ્રાગટ્ય દશા, એમાં તો ભગવત દર્શન થી જ બધા જીવોના ઉદ્ધાર થઈ જાય છે. અવતાર જે દશા જે છે ત્યારે પ્રભુ પૃથ્વી ઉપર પ્રગટ થઈને પોતાનું સ્વરૂપ દેખાડે છે ત્યારે તો એ ભગવત દર્શનથી જ બધા જીવોનો ઉદ્ધાર થઈ જાય છે. પરંતુ અનવતાર જે દશા જે છે કે જેમાં પ્રભુ પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે, એ અનવતાર દશામાં ભગવદ નામ થી સર્વ જીવોનું અત્યંત સરળતા પૂર્વક ઉદ્ધાર થાય છે. કેમ કે સ્વરૂપ એમાં અનવતાર દશામાં સ્વરૂપા શક્તિ કામમાં આવતી નથી. અનવતાર દશામાં નામ જે છે પ્રભુનું એ નામ એના અંદર કામમાં આવે છે. કેમ કે અનવતાર દશા જે છે એમાં ભગવાન નામ જ સર્વ જીવોને સરળતા પૂર્વક ઉદ્ધાર કરે છે. આ સમય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી જે છે પોતે એ જીવોના ઉદ્ધારના માટે ભૂતલ ઉપર પ્રત્યક્ષ બિરાજતા નથી. મહાપ્રભુજી અને ગુસાઈજીનો પ્રત્યક્ષ આ સમય બિરાજતા નથી. ત્યાંથી લઈને હમણાં સુધી એમના જે નામરત્ન જે છે એના નામરત્નો એટલે નામને લેવાથી જ એ જીવોનો ઉદ્ધાર થતો આવે છે. કેમ સ્વરૂપથી તો પોતે બિરાજતા નથી. એના નામ જે છે એ પોતે સ્વરૂપથી બિરાજે છે. એટલે જેવી સ્વરૂપા શક્તિ છે એમાં એવી જ રીતે નામમાં પણ શક્તિ જીવની આ શક્તિ હોવી જોઈએ. જેવી સ્વરૂપમાં આ શક્તિ છે એ પ્રભુના નામમાં પણ આ શક્તિ હોય એ તો એ જીવને પ્રભુ પોતાના સ્વરૂપના સમાન નામ દ્વારા પણ એ ફલની પ્રાપ્તિ કરાવે છે. એ શ્રી ગુસાઈજીના જે 108 જે નામો છે એ આ ગ્રંથ આ સ્તોત્રના અંદર વર્ણન કરેલા છે. એ ફલાત્મક જે સ્વરૂપ જે નામ છે એ ફલાત્મક સ્વરૂપનો જે નામ જે છે એ સ્વરૂપ જીવોના દ્રઢ વિશ્વાસ કરવાને માટે, એટલે આ નામોનું વર્ણન શું કામ કર્યું છે કે જીવને દ્રઢ વિશ્વાસ એમના અંદર થાય.
અને આપ પણ